મારી સાથે બહાર આવશો? મારે ક્યાંક લઈ જવા છે તમને. ક્યાં લઈ જવા છે? બહાર ખુલ્લા ચોગાનમાં. અરે બહાર આવો તો ખરા મારી સાથે. ચલ. એ ભાઈ તું અહીંયા શું કામ લઈ આવ્યો છે? આ દેખાડવા. એ ડૂડ, આ શું દેખાડે છે? અહીંયા કઈ છે નહીં. રુદ્ર, તને ખબર છે ને તને ઘરમાં કેટલું ટેન્શન ચાલી રહ્યું છે અને તું અમને અહીંયા ટાઈમપાસ માટે લાવ્યો છે? આ કચરાનો ઢગલો જોવા. તમે લોકો આ ખાડો ખોદવા મારી મદદ કરશો? અમે ખાડો ખોદીએ, તારું મગજ તો ઠેકાણે છે? એકવાર ખાડો ખોદી લેવા દો, પછી તમારા બધા સવાલનો જવાબ મળી જશે. એકવાર મારી વાત માનો. આવો. ઓ માય, આ મૂર્તિ અહીંયા? તને કઈ રીતે ખબર? એનો મતલબ આ મૂર્તિ તે અહીંયા સંતાડી? બોલ. અરે બાપ રે, તો ધર્મ કરતા ધાડ પડી. જય બજરંગબલી, જય બજરંગબલી. સાહિલભાઈ, મેં જો સંતાડી હોય તું તમને શું કામ કહું? અરે તમને અહીંયા શું કામ લાવું? તો પછી બ્રો, તને કેવી રીતે ખબર કે આ મૂર્તિ અહીંયા જ છે? જ્યારે મોટા સાહેબની તબિયત સારી થઈ અને આખી રાત પૂજા કરી બધા પોતપોતાના રૂમમાં ગયા, ત્યારે હું મારા રૂમમાં નાઈ ધોઈને મારા બજરંગબલીની પૂજા કરવા બેઠો અને મારું ધ્યાન બારીની બહાર પડ્યું. મેં જોયું કે ધર્મેશભાઈ પાંદડાનો ઢગલો કરી રહ્યા હતા. શું? હા. એટલે ત્યારે તો મને કઈ ખબર ના પડી, પણ જ્યારે નીચે આવ્યો અને ખબર પડી કે મૂર્તિ નથી, ત્યારે મને લાગ્યું કે આ વાતને કંઈક તો સંબંધ છે. ત્યારે બધાની સામે તો કંઈ ના કહ્યું, પણ અહીંયા જાતે આવીને ખાડો ખોદીને જોવાનું નક્કી કર્યું. સ્માર્ટ. હા, અરે ખાડો ખોદતા ખોદતા વિચાર આવ્યો કે જો અંદરથી કાંઈ ના મળ્યું તો તમે લોકો ગુસ્સે થશો, પણ મેં બજરંગબલીનું નામ લઈને જંપલાવી દીધું. પણ સાહિલ બ્રો, ધર્મેશજી જો આવું શું કામ કરે? એ વાત તો જાણવી જ પડશે. કારણ અને હકીકત જે પણ હોય, એક તો પપ્પાની તબિયત ખરાબ છે અને અનુશ્રીના લગ્ન માથા ઉપર છે. જો આ વાત બહાર પડીને તો બહુ બદનામી થશે. અને ધ્યાન રાખજો, આ વાત આપણા ત્રણને છોડીને કોઈને પણ ન ખબર પડવી જોઈએ. ઠીક છે? સાહિલભાઈ, અંદર જઈએ. ઠીક છે. એ આ મૂર્તિ તને ક્યાંથી મળી? મેં જ સૂર્ય સ્નાન કરવા માટે બહાર પૂર્વ દિશામાં રાખી હતી. એટલે તને ખબર હતી કે મૂર્તિ ક્યાં છે? હા. પછી બોલ્યો કેમ નહીં? તારા મોઢામાં મગ ભર્યા હતા? એ ઇડિયટ, અહીંયા બધા આટલા ટેન્શનમાં છે, આટલી પણ સેન્સ નથી તારામાં કે બધાને જણાવી દે આ વાત? અરે હું કહેવા જતો જ હતો, પણ તમે મને ચૂપ કરી દીધો તો હું શું કરું? એટલે જ મારી વાત પુરવાર કરવા હું સાહિલભાઈ અને અરુણને સાથે લઈ ગયો હતો. રુદ્ર સાચું જ કહી રહ્યો છે, એનો કોઈ જ વાક નથી. અનુરાધા, આ તારા પિયર વાળા છે ને બધા અજબ ગજબના માણસો છે. ઘરની કોઈ પણ વસ્તુ હોય અને એમાંય પાછી આટલી કિંમતી, ધાર્મિક અને સોનાની મૂર્તિ,
અરે એનાથી કોઈને પૂછાય નહીં કે જણાવાય નહીં? સબ બુદ્ધિ જ નથી એનામાં. હવે ખબર પડી હું કેમ આને અનએજ્યુકેટેડ ગામડિયો કહું છું. દરેક વાતમાં મિસ્ટેક્સ કરે છે. તારી જેમ. તીથી નહીં. બસ હવે મળી ગઈ ને મૂર્તિ. હવે શાંતિ રાખો પ્લીઝ. રુદ્ર, આજ પછી આવું કંઈ પણ કરે તો કહીને કરજે બેટા. ભલે. ચાલો. માડી, બહુ યાદ આવે છે તમારી. બહુ જ યાદ આવે છે માડી. માડી, દત્તુ, હા દત્તુ. હે ભગવાન, મને કેમ એમ લાગ્યા કરે છે કે મારા દત્તુ પર કોઈ મુસીબત આવવાની હોય ને સુરતમાં એકલો છે ને હું અહીં. મારા દત્તુની રક્ષા કરજો ભગવાન. હાવ ભોળો છે એ છોકરો. એની હારે રહે છે, તેની હારે રહે છે ભગવાન. ભાભી, તમે મને માફ કરી દો ભાભી. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો ભાભી. તમે નહીં કહું, હું કરસ તું પદ્મા, કઈ વાંધો નહીં, થઈ જાય. હું સમજી પૂછું, થઈ જાય એવું. મને છે ને હવે તમારી બીક લાગે છે. મને ખબર નહોતી તમે આટલી હદ સુધી જઈ શકો છો. હું બોલસ તું. મારી જાસ્મીનના લગ્ન માટે તમારી પાસે પૈસા હું માંગ્યા. તમે તો મારી દીકરીનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. પદ્મા, હા હું બોલસ તું. આટલી હદ બારનું નહીં વિચાર મારા માટે. અને ભાભી, તમે હદ બારનું કરી રહ્યા છો એનું હું ભાભી? તમને તો ખબર જ છે ને મારી જાસ્મીનને સૂકા મેવાની એલર્જી છે. છતાંય તમે એમને સૂકા મેવા વાળી સુખડી ખવડાવી એનો જીવ લેવા માટે જ ને? ના પદ્મા, હું એવું કરું? જાસ્મીન મારું છોકરું છે, એ મારી દીકરી છે. તને તો ખબર છે કે મેં કોઈ દિવસ સુરભી, જાસ્મીન અને દત્તુમાં ફરક નથી કર્યો. હું એનો જીવ લેવાનો પ્રયત્ન કરું, મારી દીકરીનો. હું નહીં વિચારતું. મેં છે ને, મેં સુરભીને કીધું તું ચાખવા માટે. ઈ જાસ્મીન ઈ મેવાવાળી સુખડી ખાઈ લીધી, મને ખબર જ ન પડી. ખબર નો પડી કે ખબર નો રાખી ભાભી? હું જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ને, હું તમને મારા મોટા બેન માનતી હતી. આખા ગામે મને કીધું તું કે કૌશલ્યા જેવી જેઠાણી ક્યારે બેન બની જ ન શકે. પણ મેં કોઈની વાત નહોતી માની. પણ આજે તમે જે કર્યું છે ને, એનાથી તમે મારા ભરોસાને ખોટો પુરવાર કર્યો છે ભાભી. પદ્મા, હું ભગવાન, મેં ખરેખર કઈ નથી કર્યું. તું નહીં વિચાર, આટલું ખરાબ નહીં વિચાર મારા માટે. હું કેવી રીતે ભાભી, મને ખબર છે તમે કાંઈ નથી કર્યું, પણ જ્યાં સુધી તમે મારા 10 લાખ નહીં આપો ને, હું તમને શાંતિથી નહીં જીવવા દઉં.
ઓહો પહેલવાન જોઈ લડ્ડુ આ આટલું જીમ કરે છે એટલે એટલો ફિટ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભાઈ મને કાર્તિકે બધું કીધું હો તારા વિશે, કે તે એકલા હાથે બધો સામાન ઉપાડી લીધો. ભાઈ મને તો નવાઈ લાગી ગઈ. તારી ફિટનેસ જોરદાર છે હો ભાઈ. ભાઈ રુદ્ર, તું પિઝા પાસ્તા તો ખાતો નથી, તો પછી તારી ડાયટ શું છે? શું ક્યાં અરે ડાયટ. તું શું ખાય છે એ પૂછે છે. ના વાંધો નહીં, ના કેવો તો ચાલશે. મારા માડીના હાથનો રોટલો, ખજૂર પાક, મેથી પાક, ટોપરા પાક, ઘી, દૂધ, ગોળ, માખણ, આવો બધો પૌષ્ટિક આહાર ખાઉં છું. શું ખજૂર પાક. લડ્ડુ, તું પીરીને બોલાવ અને પૂછ આ ખજૂર પાક અને મેથી પાક વિશે. આપણે પણ આવી ફિટનેસ જોઈએ છે. પીરી, એ પીરી, what is ખજૂર પાક? Here is the search result for Khajur Pak. એ શું થયું? શું થયું? કોણ આવ્યું? અરે કોણ આવ્યું? શું થયું? અરે રે, તમે કમાલ કરો છો. એક તું આવી રીતે છું અને તમે કોઈ પીરી નામની છોકરીને વાત કરવા બોલાવો છો. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. ને હસવાનું શું? હું આમ આવી રીતે અર્ધનગ્ન છું ને કોઈ સ્ત્રીની સામે કઈ રીતે આવી શકું? ભાઈ આ તો તારી એડવાઇસ લેવા આવ્યા હતા. બાકી તારી આ ઇનોસેન્ટ વાત પર હું મસ્ત ખેંચતો. એટલે અરે એટલે એમ, તું પેલા બહાર આવી જા. અને આ પીરી એ કોઈ સાક્ષાત છોકરી નથી, મોબાઈલની એપ છે, એપ. જેને તમે કોઈ પણ સવાલ પૂછો ને તો તમને ખાલી જવાબ આપે. હે તો આ તમારા પીરી બેન ને પૂછો ને. બેન હા, એને પૂછો ને મારે માડી કેમ છે, એની તબિયત બરોબર છે ને, મારા માડી જમ્યા કે નહીં. રુદ્ર, પીરી છે ને એ બધા પર્સનલ સવાલોના જવાબ નથી આપતી. હા, અરે આ તો એક એપ છે અને આ એપ એવા સવાલોના જવાબ આપે છે જે ડેટાબેઝ હોય. જેમ કે સુરત થી તારું ગામડું કેટલું દૂર છે, ત્યાં ફરવા લાયક સ્થળો કયા કયા છે, અને સુરતનો ફેમસ લોચો કઈ રીતે શોધાયો, પછી તારે કોઈ કામ જોઈએ છે તો એ કામમાં વેકેન્સી છે કે નહીં, ત્યાં કેટલી જગ્યા છે, પછી એની અરજી કઈ રીતે કરી શકાય, આવા બધા સવાલોના જવાબ આપ. હે તો આ પીરી બેન ને પૂછો ને મારા લાયક કોઈ એવી નોકરી કે કામ છે કે જેનાથી મને 6 મહિનામાં 10 લાખ રૂપિયા મળે. ઓહ માય 10 લાખ રૂપિયા કમાવા છે. તને આવડે છે શું? બધું જ આવડે છે મને. આ તમે જોયું નહીં, આ લગ્નની તૈયારીમાં મેં બધું જ કામ કર્યું છે. એ તો છે. ચાલ ઠીક છે, જોઈએ અહીંયા તને કોઈ કામ મળી જાય તો. રૂપાબેન, પપ્પાજી માટે સૂપ તૈયાર છે ને? હા થઈ ગયેલો છે. હું સાહેબને આપતી આવું? ના ના, મમ્મીજી જશે. પપ્પાજીને બધું જમવાનું મમ્મીજી જ આપશે. કરિશ્મા બેટા, પપ્પાજીનો સૂપ તૈયાર છે? લે, મેં તો તમને આપવા જ આવતી હતી. સારું, હું લઈ જાઉં છું. હેલો. હલો કરિશ્મા. હા સાહેબ. કરિશ્મા, પપ્પાના રિપોર્ટ્સ બરાબર નથી આવ્યા. ખબર નહીં શું થશે, પણ મને બહુ ચિંતા થાય છે. કરિશ્મા, આઈ એમ રિયલી સ્કેર્ડ. સાહિલ, સાહિલ, તમે એક કામ કરો, હમણાં તમે ઘરે આવી જાઓ. ઓકે.